લે મમ્મી તમે શું કરો છો આ રસોડામાં? આ જો ને બેટા કામ કરું છું. લે મારા ભાભી છે ને મમ્મી એ કરી નાખશે. તાર ભાભી ને છે ને આજ મજા નહોતી, મેં કીધું તમે ઘડીક આરામ કરી લ્યો ને, આજ રસોઈ હું બનાવી નાખે. રોજ તો એ બનાવે છે તે ક્યારેક મજા ન હોય તો હું બનાવી નાખું. લે મમ્મી તમે શું જયારે હોય ત્યારે નીકળો કામ કામ જ કરતા હોય, પછી છોકરાને વહુ આવી જાય પછી કઈ હાહુ નીકળું કામ ન કર્યા કરવાનું હોય? હાહુ ને થોડો ઘણો આરામ ન કરવો હોય? હવે એ તો કરે વહુ કામ. એવું ન હોય બેટા, જો તું મારી એક વાત સાંભળ. જ્યાં સુધી દીકરાના લગ્ન ન થયા હોય અને વહુ ઘરે ન આવી હોય ત્યાં સુધી મા દીકરી બે ઘરમાં રહેતા હોય તો ઈ કેમ મા દીકરી બે હારે ભેગા મળીને બધું કામ કરતા હોય? એવી જ રીતે દીકરાની વહુ ઘરે આવે ને તો સાસુ એ હોત એની હારે એનું જેટલું થાય ને એટલું કામ કરવા લાગવું જોઈએ. જો સાસુ માં બનીને રે ને તો વહુ પણ એની દીકરી બનીને જ રે. અને દીકરાની વહુ છે ઈ પણ માણસ જ હોય ને, એ નહી ક્યારેક બીમાર પડે, ક્યારેક થાકી જાય, બધું થાય. કઈ એવું થોડું છે કે દીકરાને વહુ આવે એટલે હાહુ ને બેહી રહેવાનું, કાંઈ કામ હાહુ ની કરવાનું, બધું વહુ ને જ કરવાનું? હાહુ ને એમથી થાય એટલું થોડું ઘણું કરવા લાગવું જ જોઈએ, તો વહુ ને તે સારું પડે ને હાહુ ને તે થોડું ઘણું સારું. અને મા દીકરી બે ની જેમ રે હાહુ વહુ. અને બટા તું જયારે અહીંયા આવશો ત્યારે તું એમ કેશો કે મારા હાહુ મને કોઈ દી કાંઈ કામ નથી કરવા લાગતા, થોડું ઘણું કરવા લાગતા હોય તો હું તે માણસ છું. તો પછી તું એમ કેશો તો તું કેમ નથી સમજતી કે તારા ભાભી છે ઈ તે માણસ છે? તો જો તારા મમ્મી એને કામ કરવા લાગે તો એને તે થોડોક આરામ મળે ને. કઈ એને થોડું મશીન છે આખો દી નીકળું કામ જ કર્યા કરવાનું હોય? વહુ છે ને એ ઘરની લક્ષ્મી છે. હા મમ્મી ઈ વાત તો તમારે સાચી હો, તમે બહુ સરસ વાત કરી, મને બહુ સારું સમજાયું, મેં ક્યારેય આવું નતું વિચાર્યું. હા એમ બેટા બધાની પરિસ્થિતિ સમજાય. જો મિત્રો તમને મારી વાત કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો, અને લાઈક કરજો અને દરેક પરિવાર સુધી શેર કરજો.